આજે આપણે ચિયા સીડ વિશે વાત કરીશું. તો આ ચિયા સીડ છે દીના એટલે કે મિન્ટ પરિવાર સાથે જોડાયેલા છે. સાલ્વિયા હિસ્પેનિકા છોડના નાના અંડાકાર કાળા સફેદ ભૂખરા રંગના બી હોય છે. જુઓ આ રહ્યા એ બી. તેની ઉત્પત્તિ મધ્ય અમેરિકાના મેક્સિકો અને ગુટેમાલા વિસ્તારમાં થઈ હોય એવું માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં માયા અને એટેક સંસ્કૃતિના લોકો ખોરાક અને ઔષધ તરીકે તેનો ઉપયોગ કરતા હતા. ચિયાનો અર્થ માયા ભાષામાં શક્તિ થાય છે. યુદ્ધ દરમિયાન સૈનિકો અને દોડવીરો અને શૂરવીરો શક્તિ માટે આનો ઉપયોગ કરતા હતા. હવે આપણે ચિયા સીડના ગુણધર્મ જોઈશું. તે સુપરફૂડ તરીકે ઓળખાય છે. તે પોષક તત્વોનો ખજાનો છે. તેમાં ફાઇબર, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એન્ટીઓક્સિડન્ટ છે. તે વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. પાચન તંત્રને સુધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે. હૃદય માટે ખૂબ જ સારું છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ હોવાના કારણે તે શરીરને ખૂબ જ ફાયદો કરે છે. વાળને ચમકદાર બનાવે છે અને ત્વચાને પણ નિખાર આપે છે. ભૂખને નિયંત્રણમાં રાખે છે. એન્ટી એજિંગ પણ છે. સોજા ઓછા કરવામાં મદદ કરે છે. પગમાં આવેલા સોજાને તે મટાડે છે. શરીરના તમામ પ્રકારના સોજાઓમાં ખૂબ જ ફાયદો કરે છે. તે શરીરને ઉર્જા આપે છે. તે શરીરના હોર્મોન્સને બેલેન્સ કરે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. તે શરીરનું રક્તને શુદ્ધ કરે છે અને ફેફસામાં રહેલા કફને પણ નાશ કરે છે. તે ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલનો ઘટાડે છે. માટે તે ખૂબ જ ફાયદાકારક છે બ્લડ પ્રેશરના પેશન્ટ માટે. શરીરને હાઇડ્રેટ રાખે છે. ગરમીમાં લૂથી બચાવે છે. શરીરને ઠંડક આપે છે. મેટાબોલિઝમ હોવાથી આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે. ડિટોક્સ એટલે કે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. હવે આને આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એના વિશે જાણીશું. તો આ બીને આપણે કોરા ન ખાવાના, પણ એને પાણીમાં પલાળીને લેવાતા હોય છે. તો તેને 1.5 ચમચી જેટલું આપણે પાણીમાં પલાળીને લઈ શકીએ છીએ. લગભગ 15 થી 30 ગ્રામ જેટલું તમે લઈ શકો. સીડ્સને કોઈ દિવસ ડ્રાય એટલે કે સૂકા ન ખાવા, તેનાથી નુકસાન પણ થઈ શકે છે. એટલે તેને છે ને આવી રીતે પાણીમાં પલાળીને ખાવા. ઘણા લોકો તેને દહીં સાથે મેળવીને પણ ખાતા હોય છે. આ ઉપરાંત ભૂખ્યા પેટે આને સેવન કરવામાં આવે આનું તો વધારે સારું છે. સ્મૂધીમાં, પછી શેક હોય, સૂપ હોય, પછી લીંબુનો શરબત હોય, પેનકેક, સલાડ વગેરેની સાથે પણ આનું સેવન કરી શકાય છે. લોહી પાતળું કરવાની જો દવા આપ લેતા હો, પેટ ખરાબ હોય, ગેસ હોય અને ડાયાબિટીસની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય, તેવા સમયે આ બીજનું સેવન ના કરવું જોઈએ. અને આ કોઈ પણ પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લેવી. ચિયા સીડ્સ આપ નોર્મલી થોડા માત્રામાં આવી રીતે પલાળીને રાખીને થોડી માત્રામાં લઈ શકો છો. એનું રોજિંદું સેવન કરવું હોય તો ડૉક્ટરની સલાહ આવશ્યક છે. આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, તેમને પણ એકવાર એમના મન કી બાત કાર્યક્રમમાં કૃષિ અને ખેતીનો વિષય ઉપર ચર્ચા ચાલતી હતી. તે વખતે તેમને આ ચિયા સીડ્સ વિશે પણ એક વાત કહી હતી. તેમનું કહેવું હતું કે આ બિયા છે ને પહેલાં વિદેશમાં થતા હતા, હવે આપણા દેશમાં પણ તે ઉગાડવામાં આવે છે. તો પણ કહેવું હતું કે સ્વાસ્થ્ય માટે આ બીજ ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે છે ને ચિયા સીડ્સ છે, ચિયાના બીજ એને આવી રીતે આપણે પલાળી રાખવાના અને થોડાક કલાકમાં જે આવી રીતે ફૂલી જાય છે તો એને આપણે એનું સેવન કરી શકાય છે એવી રીતે. તો આપણે લીંબુનો શરબત બનાવ્યો છે તો એમાં આપણે એડ કરી અને એનો ઉપયોગ કરી શકાય. તો આ હતા ચિયા સીડ્સના ગુણધર્મો.